हाँ जी, हाँ जी। श्री वल्लभाधीश की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् जाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखात् गो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। बरहापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वांगे हरिचंदनम सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परवेष्टितो विजयते गोपालचूड़ामणि। प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानजा कृतार्थोऽहं न संशय वंदे नंद व्रजस्त्रीणां पादरेणुमभिक्षस। अत्र उपस्थित सत्संगानुरागी सर्व भगवदीय वैष्णव वृंद, खूब हर्ष અને આનંદનો અવસર છે કે આજે આપણે ફરી એકવાર ઓનલાઈન સત્સંગ માટે એકત્રિત થઈ રહ્યા છીએ અને ભગવદ ગુણાનુવાદ દ્વારા આવા કઠિન કોરોનાના સમયમાં આપણે આપણા મનને આપણી આત્માને પવિત્ર કરી રહ્યા છીએ। તેની સાથે સાથે એક એન્કરેજમેન્ટ આપણને એક બૂસ્ટ મળી રહ્યું છે કે આવા કઠિન સમયની અંદર પણ આપણે ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થઈ સેવા સત્સંગ દ્વારા આપણે શ્રીમદ વલ્લભની કૃપા દ્વારા આ કઠિન સમયને પસાર કરી શકીએ એની હિંમત એની શક્તિ આપણને પ્રભુ આપે એવમ આપણે સૌ સ્વસ્થ રહીએ, આ કોરોના ડિઝીઝ થી બચેલા રહીએ એવી જ પ્રભુ ચરણોમાં વિનંતી છે। આપ સૌને આશીર્વાદ છે। આજે આ સત્સંગ પ્રારંભ થતા પહેલા મારી 2-3 વાર કલ્પેશભાઈ જોડે અને દક્ષાબેન જોડે આજના વિષયની ચર્ચા થઈ અને બધાનો એક જ મત હતો કે આપણે જે ઉત્સવ ચાલી રહ્યો છે, જે શ્રાવણ માસ એવામાં હિંડોલાઓ જે ચાલી રહ્યા છે તેના ઉપર વચનામૃત રાખવા જોઈએ। તે નિમિત્તે આજે આપણે શ્રાવણ માસનો જ વિષય લઈ રહ્યા છીએ, જેમાં ગુરુ પૂર્ણિમા જેમ જ પૂર્ણ થાય છે, જુદા જુદા ઘરોની રીત પ્રમાણે જ્યારે જ્યારે નક્ષત્ર બેસે કે સારો દિવસ જોતા હોય છે, બીજે કે ત્રીજે હિંડોળા કોઈના ત્યાં એકમે કોઈના ત્યાં બીજે એવી રીતે હિંડોળાના દાંડા રોપણ થતા હોય છે। એનું અધિવાસન કરી એનું પૂજન કરી એમને ભોગ ધરી અને પછી શ્રી ઠાકોરજીને એમાં બિરાજમાન કરવામાં આવે છે। આ હિંડોળા આપણા હૃદયનું જે ભાવ છે એ ભાવની હિંડોળ છે, આ લહેર જે આપણે કહીએ, જે સંયોગાત્મક વિપ્રયોગાત્મક આગળ આવતા અને પાછળ જતા બરાબર છે। આ પ્રમાણે સંયોગ અને વિપ્રયોગનું ફળ આપે છે। એ જ સમયે પ્રત્યક્ષ વિરહ અને પ્રત્યક્ષ સંયોગ તો છે જ, અને આવું સુંદર આ ફળ આપતા તેની સાથે સાથે આખો હિંડોળો જે છે એ ગોપિકાનું સ્વરૂપ પણ છે। જ્યારે આપણે જોઈશું તો પ્રાયઃ લોકો હિંડોળાને અને પલનાને કન્ફ્યુઝ કરતા હોય છે। હિંડોળાને બે જ સ્તંભ હોય,
પલનાને 4 સ્તંભ હોય છે. 4 સ્તંભ અને 4 દાંડી એ પલના હોય છે. હિંડોળાને 2 સ્તંભ અને 4 દાંડી. ઉપર કળશ પલનામાં બી હોય છે અને હિંડોળામાં બી હોય છે. આ 2 સ્તંભ, એની 4 દાંડીઓ, એમાં બિરાજતા આ ઝાલર એવં સિંહાસન ઉપરનું વસ્ત્ર, આ બધું જ ભાવાત્મક છે. સંયોગ આ બે વાતો જે આપણે શૃંગાર રસ જે કહીએ છીએ તેના બે પગ, બે પ્રમાણ પ્રમેય સાધન, આ 4 દાંડી થઈ ગઈ છે, જેના ઉપર આ સિંહાસન ટકી રહ્યો છે. શ્રી ઠાકોરજીની લીલાઓને સમજીએ છીએ અને ઠાકોરજીની લીલાઓના અંદર સંયોગ અને વિપ્રયોગ આ અનિવાર્ય છે. કારણ કે જ્યાં સુધી સંયોગ અને વિપ્રયોગ બંનેનો અનુભવ નહીં કરી લઈએ ત્યાં સુધી આપણો પ્રેમ પૂર્ણ ન કહેવાય, પ્રેમ અધૂરો કહેવાય. કોઈ પણ આપણા ઘરે આવ્યો હોય ને એના આવવાનો, એના મિલનનો, એના સંયોગનો આનંદ ના હોય એટલે પ્રેમ સાચો ના કહેવાય. અને જો જઈ રહેતું હોય તો પણ પ્રેમ અધૂરો, સંયોગ અને વિપ્રયોગ બંનેનો અનુભવ થઈ રહ્યો છે એના માટેનું જ આપણું પ્રેમ સાચો છે અને પૂર્ણ છે, અધૂરો નથી. જલ્દી હોય ક્યારે સેવા આવા સમયની અંદર સંયોગનો આનંદ લઈ રહ્યા છો આપ, પણ વિપ્રયોગનો નહીં. પ્રભુથી છૂટ્યા પછી, પ્રભુથી સેવામાંથી આપણે કેમ છૂટીએ એવી ઈચ્છા જે થઈ રહી છે એ બરાબર નથી, એ વિપ્રયોગનો અનુભવ થતો નથી. આંતરમ તું પરમફલમ જે કહી રહ્યા છે એ આંતર એટલે શું છે? આત્મરામ જે પ્રભુને કહ્યા એ આત્મા કોણ છે? તો રાધા રામ, રાધા રમણ, આત્મરમણ, એ રાધા જોડે રમણ કરે. આત્મરમણ નો અર્થ એવું નથી કે ભગવાન યોગી, યોગી તો છે જ, યોગેશ્વર છે, પણ એ યોગી ના સમજતા કે જે બહાર બધા સમજાવે છે. આ મર્યાદા માર્ગની વાત નથી. यहां कामदेव को भस्म करने की ही आवश्यकता नहीं है. शंकर भगवान को तो भस्म करना पड़ा कामदेव. यहाँ कामदेव को भस्म करने की आवश्यकता नहीं है, काम तो अपने आप शरण में रहता है. तो भगवान की लीला के अनुकूल है. यहाँ भस्म करने की आवश्यकता नहीं होती है. એટલે આ જે આંતરમ તું પરમ ફલમ ની જે વાત જે છે એ વિરહાત્મક, તાપાત્મક એવી સ્થિતિ પર પહોંચી જવું કે જ્યાં આપ ધર્મ સંયોગ, ધર્મી સંયોગ, ધર્મ વિપ્રયોગ ને ધર્મી વિપ્રયોગ નો અનુભવ કરી, ત્યારે આપને અંતરરમણનો જે પૂર્ણ ફલ જે છે એ પ્રાપ્ત થાય. જેના અંતર્ગત એવું માનવામાં આવે છે કે જો આપના સન્મુખ એ સમયે પ્રભુ નથી તો પણ પ્રભુનો ત્યાં હોવાનો અનુભવ થઈ જાય. આપ એ આપનું સ્પર્શ કરે છે,
કે આપની જોડે બોલે છે કે આપની સાથે બેસીને જમે છે, એ બધા જ પ્રકારના અનુભવો આપને એ સમય થાય, ભલે ત્યાં નથી એ સમય, ત્યારે જ એને માનસી કહેવાય. બાકી જે લોકો તમે चरणारविंद થી मस्तक સુધીનું ધ્યાન ધરો, धीरे धीरे ऊपर વધो, ये सब योग है. ये सब के चक्कर में मत पड़ना. ये मानसी नहीं, कंफ्यूज मत होना. मानसी का सच्चा अर्थ समझना है हमको. प्रेम करना नहीं पड़ता है, योग करना पड़ता है. योग છે ને કરવું પડે, એ યોગ. હવે તમે નેત્ર બંધ કરો ને શ્રીનાથજીના ચરણોનું ધ્યાન ધરો, એ ધ્યાન ધરવું પડે છે. वो पुष्टि मार्ग नहीं है, समझना मेरी बात को. ये पुष्टि मार्ग नहीं. पुष्टि मार्ग हो जाए, प्रेम तो हो जाता है. आज किसी को देखा तो पहली अवस्था प्रेम की चक्षु प्रीति, उसको देखकर अच्छा लगा, अट्रैक्शन हुआ. नहीं देखना चाहते हम, फिर भी बार बार नजर वहां जा रही है. करना पड़ नहीं रहा है. आप कोई छोकरी सामे के छोकरा सामे जईने बेसी जाओ ने મને તારી જોડે પ્રેમ થઈ જાય, મને તારી જોડે પ્રેમ થઈ જાય, મને તારી જોડે પ્રેમ થઈ જાય, એમ गुणगान करवा लागो, तो प्रेम ऐसे नहीं होता है. वो हो जाता है, करना नहीं पड़ता. ध्यान धरવું પડે તો મર્યાદા. એ ધ્યાનમાં આવી જાય ઓટોમેટિકલી, એ માનસી. માનસી અને યોગમાં ધ્યાનમાં ફરક છે. એ ફરકને સમજવાનું છે આપણે. It just happens. You do not need to do it. उसके लिए अलग से ध्यान धरना या योग करना ये प्रकार नहीं है, पुष्टि मार्ग का प्रकार नहीं है. हाँ ठीक है, थोड़ा सा अगर मन विचलित हो रहा है और हम थोड़ा मेडिटेशन वगैरह कर रहे हैं तो वो एक अलग बात है. बाकी तो अपने वहां तो मन विचलित अगर हो रहा है तो उसका भी, अपने मन विचलित होने का भी विनियोग है सेवा में. जे મારે ઓનલાઈન સત્સંગ જે 2 કથાઓ મેં કરી, હમણાં જ આશરે 15 દિવસ પહેલા જ પૂર્ણ કરી. તેના અંતર્ગત પહેલી કથા જે કરી હતી એ ઓનલાઈન, એ શ્રી વલ્લભાષ્ટક ઉપર હતી, અને બીજી તે યુગલ ગીત ઉપર હતી. તેમાં શ્રી વલ્લભાષ્ટક ઉપર જે વર્ણન કર્યો તો આપણે નાયિકાઓનો, એ નાયિકાઓના વર્ણનની અંદર અમે સ્પષ્ટ રૂપે સમજાવ્યો છે કે કલહાંતરિતા નાયિકા જે છે એ કલહ કરનારી છે, પણ એ કલહ પણ સુખ આપનારું છે. એ કલહ કષ્ટ આપનારું નથી. કલહ है पर सुख देने वाला है. समझવાનું છે બધું. અને અત્યંત पूर्ण रसिक पुष्टि मार्ग છે. पुष्टि मार्ग में रस के अलावा कुछ नहीं है. और जहां भी कहीं अपने को शुष्कता, अपने को रूखापन दिखता हो, वो समझ लो पुष्टि मार्ग नहीं है. वो आपको ठीक है, थोड़ा बहुत ये समय के अनुसार आपको बताया जा रहा हो, वो एक अलग बात हो गई. का तो પછી આપને અધિકારી ન ગણીને ને આપને મર્યાદા માર્ગનો રસ્તો બતાવ્યો હોય કોઈએ, તો જુદી વાત થઈ ગઈ. બાકી પુષ્ટિ માર્ગનો જે સાચો જે રસ્તો જે છે એ રસનો જ છે. રસ સિવાય પુષ્ટિ માર્ગમાં કઈ છે જ નહીં. આનંદ સિવાય પુષ્ટિ માર્ગમાં કઈ છે જ નહીં. જો यहाँ तक समझाता हो कि जे તમારા ઘરે જે તમારા સાસુ છે કે વહુ છે કે પતિ છે કે પત્ની કે નણંદ કે ભાઈ બહેન માતા પિતા, એ બધા વૈષ્ણવ. તમારા માતા પિતા નહીં, દીકરો નહીં, દીકરી નહીં, પત્ની નહીં, વૈષ્ણવ. એટલે વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી બિરાજે. એટલે ઠાકોરજીને સુખ આપવું તમારું ધર્મ છે. એટલે વૈષ્ણવને સુખ આપવું તમારું ધર્મ છે.
એટલે તમે જો વૈષ્ણવ જોડે ક્લેશ કરશો તો એના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને ક્લેશ થશે, દુઃખ થશે. કોણ શીખવાડે એવું? This is the actual art of living, you know that? જીવન જીવવાની એકચ્યુઅલ કળા છે ને એ શ્રીમદ વલ્લભાચાર્ય શીખવાડી આપણને. એક, તમે કોઈના બંધનમાં બંધાવો, તમે પત્ની માનો તો બંધનમાં બંધાવો, પણ વૈષ્ણવ માનો તો બંધન જ નથી, અલૌકિક સંબંધ તમારો થઈ ગયો એની જોડે. એને દીકરો કે દીકરી માનો તો બંધનમાં બંધાવો તો લૌકિક મોહ થાય, પર વૈષ્ણવ માનીને પ્રેમ કરો તો અલૌકિક પ્રેમ થાય. અને લૌકિક પ્રેમ ને અલૌકિક પ્રેમમાં ફરક શું? 8ના અને 9ના અંકમાં જેટલો ફરક છે ને એટલો ફરક. 8નો પાડો આપણે બોલીએ તો 8 ગુણાકાર 1, 8 મલ્ટીપ્લાઈડ બાય 1 8 થાય. 8 મલ્ટીપ્લાઈડ બાય 2 16, 16. 1 ને 6 7. સમજો છો? તો પહેલા 8 હતું, પછી 7 આવ્યું, પછી આગળ 6 થઈ જશે. ગણજો આપ. 8 મલ્ટીપ્લાઈડ બાય 3, હે ને? ઘટતું જશે, ઓછું થતું જશે. એ લૌકિક પ્રેમ છે તમારો. અને 9ના અંકની જેમ તમારો અલૌકિક પ્રેમ કહેવાય. 9 ગુણાકાર 1 9, 9 ગુણાકાર 2 18, 1 ને 8 9 થયું ને? 9 ગુણાકાર 3 આપ જોતા સદા 9 જ રહેશે. ऑलवेज इट विल बी 9 पूर्णांक. तो अलौकिक प्रेम जो है वो सदा पूर्ण रहेगा. सो 8 અને 9 નો જે ભેદ છે એ જ લૌકિક પ્રેમ અને અલૌકિક પ્રેમનો ફરક છે, ભેદ છે. આપણે પ્રભુ જોડે જે પ્રેમ જે છે એ અલૌકિક પ્રેમ કરવાનો છે. માટે શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું ઠાકોરજી પાસે કઈ માંગણી કરો નહીં, કારણ કે માંગણી કરશો તો તમે એની જોડે લૌકિક પ્રેમ કરી બેસશો, અને જો આ કરી લેશો, એની જોડે લૌકિક પ્રેમ જો કરી લેશો तो जब तुमको मतलब होगा, जब तुमको उससे कुछ काम होगा तभी उसकी याद आएगी, वरना उसकी याद नहीं आएगी. ખ્યાલ આવે છે ને? માટે શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું કે ઠાકોરજી પાસે કશું માંગવું નહીં, નગર તમને આ ટેવ પડી જશે અને જ્યારે જ્યારે તમને જરૂર હશે ત્યારે જ તમે પ્રભુને યાદ કરશો. અધરવાઇઝ પ્રભુ એમના મંદિરમાં ભલા ને અમે અમારા ઘરે ભલા, એવો સ્વભાવ થઈ જશે. નિસ્વાર્થ નિષ્કામ ભાવથી પ્રેમ કરો પ્રભુને, તો પ્રભુ પણ તમારી રક્ષા કરશે જ. એ તો એનો સ્વભાવ છે કૃપા કરવું, એનું કાર્ય નથી. માણસનો સ્વભાવ જલ્દી ના બદલાય, એનું કાર્ય બદલાય. આજે તમે ક્લાર્કની જોબ કરતા હો તો કાલે તમે સિક્યોરિટીની જોબ કરો, પરમ દિવસે તમે એરપોર્ટમાં આપણે પોલીસમેન થઈ જાઓ. તમારું કાર્ય બદલાઈ જાય, પણ સ્વભાવ બદલાય? સ્વભાવ કેમ નું બદલાય? એ તો લઈને તમે જન્મ્યા છો. That is your personality, your attitude, your living. That is the way you live. એમનો સ્વભાવ છે. અને કૃપા કરવું એ ભગવાનનો સ્વભાવ છે. भगवान का स्वभाव क्या है? कृपा करना. तो भले वो पूतना हो, कंस हो, और शिशुपाल हो, या यशोदा हो, गोपियां हो, ग्वाल बाल हो, नंद बाबा हो, कृपा करना उसका स्वभाव है. शिशुपाल को भी मोक्ष दिया, द्वारपाल बनाया वैकुंठ का, दंतवक्र शिशुपाल, जय विजय, बराबर है. और यशोदा जी को भी मोक्ष दिया और वैकुंठ का स्थान दिया. ખ્યાલ આવે છે? પૂતનાને માં જેવો, યશોદા જેવો મોક્ષ આપ્યો. સ્તનપાન કરાયો છે તે તો મને, તો માં પૂતનાને વૈકુંઠમાં સ્થાન આપ્યો છે. તો કૃપા કરવું તો સ્વભાવ, એનું કાર્ય નથી. કા એવું નથી, ભગવાનનો સ્વભાવ છે કૃપા કરવું.
चार दांडी प्रमाण, प्रमेय, साधन, फल। प्रमाण ની પૂર્ણ રૂપે પ્રમેયમાં પ્રવેશ કર્યો નથી. પ્રમાણમય પ્રમેય જે હોય ને એ દ્રઢ હોય છે. પ્રમાણની સાથે જે પ્રમેય થાય ને એ દ્રઢ થઈ જાય છે. એજમાં અઠવાડિયામાં લાગે, અઠવાડિયે તો આપણે એને પ્રપોઝ કરી દેતા હોઈએ છીએ. बराबर है ने? केम? क्योंकि वो प्रमाण वाला प्रेम नहीं है, वो प्रेम है અને તેના કારણે ટકતું નથી प्रमाण सहित नो प्रेम. એટલે પહેલા શું થાય, जब किसी को हमने देखा तो चक्षु प्रीति, अच्छा लगा, અને જ્યારે આપણને ગમે કા તો Sorry, JJ, network na problem છે. We can't hear you, JJ. JJ? हाँ जी, आवाज आवे छे? Am I connected again? हाँ, I think network problem હતો. It's fine. Yes, it was a glitch. Yeah, it was a glitch. Let's continue. એટલે શ્રી વલ્લભાધીશ કી જય. જે બીજી પરિસ્થિતિ જે છે પ્રેમની એ છે અંતરહેત. અને અંતરહેતની અંદર કારણ કે તમે એને રોજ મળો છો, જુઓ છો, વાત કરો છો, આમ કરતા કરતા એક સમય વ્યતીત થાય એટલે તમારું અંતઃકરણ જે છે એ એની સાથે જોડાવા લાગે, હેત થવા લાગે, એને અંતરહેત કહેવાય. પછી ત્રીજી અવસ્થા આવે પ્રેમની, મન સંકલ્પ. પછી તમારા મનમાં સંકલ્પ જાગે કે હવે મારે જો કોઈની જોડે જીવન વ્યતીત કરવું છે તો એ આ છે. પછી નિદ્રા ભેદન, તમારી ઊંઘ ઉડી જાય. ચોથી અવસ્થા પ્રેમની. તમે ભલે તમારે 7 વાગે સવારે જોબ હોય ને તો રાત્રે 2 વાગે પેલી મેસેજ કરો, તું શું કરી રહી છે? કે પેલી મેસેજ કરે કે આર યુ ઓકે, વોટ આર યુ ડુઈંગ, આઈ એમ મિસિંગ યુ. હા, એક સ્વાભાવિક છે. પ્રેમ થાય ને એટલે ઊંઘ ઉડી જાય. માનવની સૌથી પ્રિય વસ્તુ એની ઊંઘ છે. એને પૈસો પ્રિય નથી, એને ઘરવાળા પ્રિય નથી. ઘરવાળા બી ભર ઊંઘમાં કોઈ તમને ઘરવાળો બી જગાડે ને, યાર અત્યારે સુઈ જવા દે, યાર અત્યારે મગજમારી ના કરીશ. ઊંઘ પ્રિય છે તમને. એક માનવને સૌથી અધિક પ્રિય હોય ને તો એની ઊંઘ છે, એવું કહેવાય છે. અને જ્યારે પ્રેમ થાય ને ત્યારે એની ઊંઘ જતી રહે છે. પછી પાંચમી અવસ્થા પ્રેમની, તનુતા. એક અલગ જ એક વાઇબ હોય બોડીની અંદર. એવું લાગે કે યુ આર ઓન ક્લાઉડ 9, તમે એમ 7મા આસમાન પર પહોંચી ગયા છો એવું ફીલ થાય તમને. એક અલગ જ ઉત્સાહ, એક અલગ જ ઉમંગ, જીવન જીવવાનું રીઝન મળી ગયું હોય, તનુતા. છઠ્ઠી અવસ્થા પ્રેમની, વિરક્તિ. બધા જ સ્વજનો અને પરિવાર વાળાઓથી તમે દૂર થવા લાગો અને એકના નજીક થવા લાગો. એ જ એક તમને આખો દિવસ દેખાય.
તમે ઘરથી બહાર જાઓ છો કે ઘરની અંદર આવો છો, આખો દિવસ તમને એક જ માણસનું વિચાર આયા કરે, બાકી બધાથી વિરક્ત, બાકી બધામાં મન ના લાગે તમારું, એમાં એકમાં જ મન લાગેલું રહે. પછી 7મી અવસ્થા પ્રેમની, લજ્જા ભેદન. કોઈની લાજ ના રહે, કોઈની શરમ ના રહે, ઓપનલી એનું હાથ પકડીને ફરો છો, એને બીજા પણ ટોકન ઓફ લવ જે કહીએ આપણે એને આપના તરફથી આપ પ્રદાન કરો છો. કોઈ જોઈ લેશે તો શું કહેશે, સારું લાગશે કે નહીં લાગે, કોઈની લજ્જા નહીં. दिस इज इट. એમ आज છે જે છે આ છે બસ. और कोई कुछ बोलेगा तो हम भी देख लेंगे, हम भी बोल देंगे. એક એવું એક અલગ જ એક હિંમત આવી જાય, લજ્જા ના રહે કોઈ. 8મી અવસ્થા પ્રેમની, ઉન્માદ. જેના અંદર પોતાનું સર્વસ્વ એને આપી દેવાનું મન થાય કે મારું જે કાંઈ છે તન મન ધન આ બધું તારું, ને તારું જે કાંઈ છે બધું મારું. ઉન્માદ. 9મી અવસ્થા પ્રેમની, મૂર્છા. જ્યારે એ આપણને ન મળે, કોઈ કારણસર 2-3 દિવસ મળવાનું ન થયું, તો એક પેલા બેભાન અવસ્થામાં હોઈએ. મમ્મી કે ટામેટા લઈ આવજે ને આપણે બટાકા લઈને મૂકીએ ઘરે. ગાડીની ચાવી મૂકીને ભૂલી જઈએ ક્યાં મૂક્યું છે, વોલેટ મૂકીને મોબાઈલ મૂકીને ભૂલી જઈએ ક્યાં મૂક્યું છે. એક અલગ જ એક મૂર્છા, એક બેભાન જેવી અવસ્થા. અને આવો પ્રેમ ક્યાં સુધી રહે તો કયું મૃત્યુ. 10મી અવસ્થા પ્રેમની. 10 અવસ્થાઓ બતાવી છે પ્રેમની. 10મ અવસ્થા મૃત્યુ. કે અંતિમ શ્વાસ સુધી આવો પ્રેમ ભૂલાય નહીં. ભલે પછી એના કોઈ બીજા જોડે લગ્ન થઈ જાય તો પેલો પ્રેમ એને યાદ રહે, અંત સમય સુધી યાદ રહે. એ પ્રેમ જ એવો હોય. અને એવો પ્રેમ આપણે પ્રભુમાં કરવાનો છે કે આપણે લગ્નમાં બેઠા હોઈએ કે કોઈ બીજા પ્રસંગમાં બેઠા હોઈએ કે ગેટ ટુગેધરમાં કે કિટી પાર્ટીઝમાં કે ગમે ત્યાં ગમે તે કરતા હોઈએ, પણ એ પ્રભુ આપણને ભૂલાય જ નહીં. ભૂલાય જ नहीं. उसको मात्र मंदिर के अंदर तक सीमित मत कर दो કે કથાઓના કે વચનામૃતના સુધી સીમિત ના કરી દો કે હવે હું આમ બેઠો છું મારે ચરણારવિંદ થી મુખારવિંદ સુધીના. અરે શું જરૂર છે? પણ તમારું બાળક જો સ્કૂલે ગયો હોય તો એવું જરૂરી છે કે સ્કૂલે જતો રહ્યો એટલે હવે એને યાદ નહીં કરવાનું? એવું છે? You forget about him or her? You don't. You keep thinking ક્યાં હશે જે એને લંચ બોક્સમાં બાંધી આપ્યું છે એ જમી લીધો હશે, બરાબર ભણતો હશે, અત્યારે સ્કૂલેથી આવવાનો પાછો આવવાનો ટાઈમ થઈ ગયો છે, સ્કૂલ બસ આવવાની હશે. આપણને સુધી રહે છે, યશોદાજીને સુધી રહે છે. હવે ગાય ચરાઈને આવવાનો સમય થઈ ગયો છે, હું તૈયાર થઈ જાઉં. જ્યાં જ્યાંથી આપ ચાલીને પધાર્યા હશે બધાની નજર લાગી હશે, એને આરતી ઉતારું, સંધ્યા આરતી કરું. हाँ तो आ नॉर्मल છે, करना नहीं पड़ता है, होता है, अपने आप हो जाता है. થાય એ પ્રેમ, કરવું પડે એ મર્યાદા. એ પ્રેમ નથી, કરવું પડતું નથી, થાય છે. તો જો ગોપિકા સ્વરૂપથી આપણે દર્શન કરીએ તો નીચે ઝાલર છે, પછી ઉપવસ્ત્ર સિંહાસન ઉપર વક્ષસ્થલ અને હૃદય રૂપી સિંહાસન ઉપર આપ ઠાકોરજીને આમ બિરાજમાન કર્યા છે. અને હૃદયની અંદર જે ભાવની હિંડોલ છે એના અંદર આપ હિંડોલા ઝુલાવી રહ્યા છો. કલશ બધા જ જાણે છે કે કલશ મસ્તકનું રૂપ છે, એટલે મસ્તક થઈ ગયું, વક્ષસ્થલ થઈ ગયું, હાથ થઈ ગયા, ચરણ થઈ ગયા,
હા, આખું શ્રેયંગ થઈ ગયું. એવા હૃદય રૂપી હિંડોળામાં આ પ્રભુને બિરાજમાન કરી ને ઝુલાવી રહ્યા છો. હિંડોળાનો આવો ભાવ છે. આના અંદર ઘણા બધા ઉત્સવો શ્રાવણ માસમાં આવે છે, જેના અંતર્ગત વ્રજ શ્રાવણ માસ અને ગુજરાતી શ્રાવણ માસમાં જરા 15 મિનિટ આપણે 15 દિવસનો ફેર પડે છે. વ્રજ પ્રમાણે ભાદવમાં જન્માષ્ટમી આવે છે, શ્રાવણમાં નહીં. અને ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણમાં આવે છે. પણ કારણ કે ઠાકોરજી વ્રજમાં જન્મ્યા અને વ્રજના ઠાકોર છે એટલે વ્રજ કેલેન્ડર પ્રમાણે જ ચાલવું પડે. અને એ પ્રમાણે જો આપણે જોઈએ તો એ જન્માષ્ટમી જે છે એ શ્રાવણનો ઉત્સવ નથી, જન્માષ્ટમી ભાદવનો ઉત્સવ છે. બરાબર છે. પણ શ્રાવણ માસ અંતર્ગત એક સૌથી મોટો ઉત્સવ જે આપણે ત્યાં ઉજવાય છે એ છે પવિત્રા એકાદશી અને દ્વાદશી. એ વાસ્તવમાં જન્માષ્ટમી જેટલો જ મોટો ઉત્સવ છે. પ્રથમ બ્રહ્મ સંબંધ જ્યારે થયો, મારી વાતને સમજજો, જ્યારે શ્રીમદ ગોકુલપતિ ભગવાન શ્રી કૃષ્ણને આ મનની અંદર આપણ સૌ ભક્તોનો વિરહ થયો, ત્યારે એમને પોતાના મન અભિલષિત માર્ગને પ્રકટ કરવાની ઈચ્છા થઈ. મન અભિલષિત માર્ગને, મન અભિલષિત વસ્તુ આપણને મળે તો કેવો આનંદ થાય, વિચાર કરજો. આપે એક ટાર્ગેટ મૂક્યો હોય કે આજથી 10 વર્ષ પછી મારે આ મર્સિડીઝ ની આ ગાડી ખરીદવી છે. મન અભિલષિત કાર છે આપની, સમજો કે પર્ટિક્યુલર મર્સિડીઝ નો આ જ મોડલ મારે લેવો જ છે. ને એ દિવસ આવી ગયો ને આજે આપ એ કારની ડિલિવરી લેવા જઈ રહ્યા છો. મન અભિલષિત વસ્તુ મળી રહી છે આપને, તો એ દિવસ આપને કેવો આનંદ હશે. બિલકુલ એ જ પ્રમાણે આ પુષ્ટિ માર્ગ ઠાકોરજીનું મન અભિલષિત માર્ગ છે. મન અભિલષિત હો, જેની વાટ પ્રભુ પણ જોઈ રહ્યા છે કે ક્યારે મારા હૃદયની અંદર એ તાપ પ્રકટે અને એ તાપ નો સ્વરૂપ હું શ્રી વલ્લભમાં પધરાવી ને શ્રી વલ્લભને આજ્ઞા કરું કે હવે પુષ્ટિ માર્ગ પ્રકટ કરો. સમજો, શ્રી વલ્લભ પ્રકટ થયા. રૂપમ તત્રતયાત્મકમ, ભોગતા ભોગ્યાને સાક્ષી. આ તત્રતયાત્મક સ્વરૂપ છે શ્રી વલ્લભનું. આપણો વિષય નથી એટલે ભોગતા ભોગ્યા સાક્ષી સ્વરૂપનો બહુ વિસ્તાર કરતો નથી. ભોગતા કૃષ્ણ, ભોગ્યા રાધા, બંનેના રમણથી જે સાક્ષી થયા એ રમણના, કારણ કે કૃષ્ણના અંદર પણ રાધા તત્વ છે, રાધાના અંદર પણ કૃષ્ણ તત્વ છે. એટલે કૃષ્ણના અંદર પુંભાવ ને સ્ત્રી ભાવ બંને બિરાજે છે, રાધાના અંદર પણ પુંભાવ ને સ્ત્રી ભાવ બંને બિરાજે છે. એટલે કૃષ્ણે પોતાનું સ્ત્રી ભાવ કાઢ્યું બહાર અને રાધાએ પોતાનું પુંભાવ બહાર કાઢ્યું, અને પુંભાવ ને સ્ત્રી ભાવ એ શ્રી વલ્લભ બન્યા. એટલે શ્રી વલ્લભના અંદર પુંભાવ બી છે ને સ્ત્રી ભાવ બી છે. હવે રાધા સ્ત્રી થયા અને કૃષ્ણ પુન થયા, પછી એમને રમણ કર્યો, તેના સાક્ષી શ્રી વલ્લભ થયા. એટલે સાક્ષી એટલે પુંભાવ, ભોગતા, સ્ત્રીભાવ, ભોગ્યા અને સાક્ષી. ભોગતા ભોગ્યા સાક્ષી આ બહુ ડિટેલ છે અને બહુ રસિક છે. એકદમ આને આપણો વિષય નથી, આપણો વિષય છે શ્રાવણ માસ. એટલે
આ પુંભાવ સ્ત્રીભાવ ને શ્રી વલ્લભ નું સ્વરૂપ હજી આપણે આ સત્રમાં નથી લેતા, કિંતુ આ સ્વરૂપ જે શ્રી વલ્લભનું જે પ્રગટ્યું એ પૂર્ણ વૈશ્વાનર વિરહાગ્નિ અગ્નિની અધિષ્ઠાત્રી વલ્લભ આપણે શ્રી ઠાકોરજીના મુખની અધિષ્ઠાત્રી અગ્નિ જે છે એનું સ્વરૂપ આ પ્રકટ થયું. 3 આજ્ઞા કરી એમને. માયાવાદનું ખંડન કરી પુષ્ટિ માર્ગની સ્થાપના કરો. શ્રીમદ ભાગવત રસાર્થ ગૂઢાર્થ પ્રકટ કરો. અને જે નિકુંજના અધિકારી જીવ છે એમને શરણે લો. શ્રીમદ વલ્લભાચાર્ય ભૂતલ પર પધારીને 3 વસ્તુ પ્રકટ કરી. સેવ્ય સ્વરૂપમ, સેવા પ્રકારમ અને ભક્તિ સ્વરૂપમ. આપણું સેવ્ય સ્વરૂપ કેવું છે અને મર્યાદામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એના કરતા આપણા ત્યાં જે પુષ્ટ થાય છે એમાં શું ફરક છે? આપણા ઠાકોરજીનો સેવા પ્રકારમ એટલે સેવાનો પ્રકાર કેવો હોવો જોઈએ, બહાર જે પૂજાનો પ્રકાર છે એના કરતા આપણો સેવાનો પ્રકાર જુદો કેવી રીતે, અને ભક્તિ સ્વરૂપમ કે પુષ્ટિ માર્ગમાં પ્રેમ કેવો હોવો જોઈએ. આના અંદર આખો પુષ્ટિ માર્ગ આવી ગયો. અને આ પ્રકારે સંપૂર્ણ રૂપે શ્રી વલ્લભે જ્યારે શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, અમલ પક્ષ કયું, શુક્લ પક્ષ ના કયું, જોજો આપ. કારણ કે જે મલ રહિત એટલે દોષ રહિત હોય એને અમલ કહેવાય. અને એ દિવસ બધાને દોષ રહિત કરવાનો છે. દમલા તે અમલા. અને માટે ત્યાં બીજા બધા ઘણા હતા. કૃષ્ણદાસ મેઘન હતા, વાસુદેવદાસ છકડા હતા, હે ને? પણ કાઉને નહીં સુન્યો, માત્ર દમલાને સુન્યો. માત્ર ને માત્ર દમલાએ સાંભળ્યું. આની પાછળ પણ બહુ મોટું રહસ્ય છે. એ બી આપણો વિષય આજનો નથી. બ્રહ્મ સંબંધ થયું, શ્રાવણ માસમાં થયું. આ બ્રહ્મ સંબંધ દ્વારા તમારા 5 દોષ દૂર થયા છે. સહજા, દેશોત્થા, કાલોત્થા, સંયોગજા, સ્પર્શજા. આ બધા દોષોના પછી વિભાજન છે. કોઈના 7 પ્રકારના ઉપદોષો છે, કોઈના 5 પ્રકારના ઉપદોષો છે, કોઈના 3 પ્રકારના ઉપદોષો છે. આ 5 ના પણ ઉપપ્રકારો બી છે પાછા. સહજા, આ શરીરથી થનારા દોષો. દેશોત્થા, જે ભૂમિમાં આપ રહો છો એ ભૂમિના દોષો. બરાબર છે? કઈ પ્રકારની ભૂમિ પર રહેવું, કઈ પ્રકારની ભૂમિ પર ના રહેવું. આપનું જે ઘર બાંધ્યું છે એમાં નીચે ભૂમિ પર શું છે એ જોવાનું. કાલોત્થા, પ્રાતઃ મધ્યાહન સાયમ, 3 કાલ હોય એના દોષો. સંયોગજા, કોનો સંયોગ કરવો, કોનો સંયોગ ના કરવો. કહેવાય ને કે ગાયને પણ ગધેડા જોડે બાંધી દો થોડા દિવસ, ભલે પેલી ગાય ગધેડાની જેમ બોલતા ના શીખે, પણ ગાય ગધેડાની જેમ લાત મારતા શીખી જાય. તો સંયોગ કોનો કરવો ને કોનો ના કરવો, આપણે ગધેડાની જેમ લાત મારતા નથી શીખવાનું, હે? એટલે કોનો સંયોગ કરવો ને કોનો ના કરવો એનો પ્રકાર છે. સહગાન,
સહનિવાસ, હે ને, આ બધાનો. તમે ડોમેટરીમાં બાળકોને મૂકી દો છો તો એની સાથે એનો રૂમમેટ કોણ છે એના ઉપર દોષ લાગે. જો રૂમમેટ કેવો છે એના ઉપર દોષ આવી જાય છે. દોષ કે સહવાસ થઈ ગયું. કોની જોડે સહનિવાસ કર્યો છે, તમારો રૂમમેટ કેવો છે એના ઉપર નક્કી થાય. અને સ્પર્શજા, કે આપણે વિચાર કર્યું હોય કે આજે આપણે પહેલી નોકરી લાગી છે આપણી, અને જે પહેલી જે સેલેરી આવશે એમાં આપણે ઠાકોરજી ને વિનિયોગ કરી દઈશું. જેમ જ આપણે હાથમાં પેલું સેલેરી આવે ને એટલે અને સ્પર્શથી આપણા વિચાર બદલાઈ જાય. આમાંથી આપણે 50% ઠાકોરજીને કરીશું. પછી આપણે પેલું ગાડી સ્ટાર્ટ કરીએ ને, ના આપણે 25% કરીશું. ગાડી ચલાવતા ચલાવતા મંદિર સુધી આવતા હોઈએ તો મંદિરના પાર્કિંગમાં પાર્ક કરીએ ને એટલે 10% કરીશું. મંદિરના પગથિયા ચડતા હોઈએ ને એટલે 5% કરીશું. મંદિરના દર્શન ખુલે એટલે ખિસ્સામાં હાથ જાય એટલે પેલી જૂની ફાટેલી નોટ જે હોય ને, જૂની ફાટેલી નોટ એ નીકળે ને ગોલકમાં પધરાઈ દઈએ. આ આપણી દશા. આ શું થયું? આ સ્પર્શ દોષ થયો. જે વચન આપણે મનથી પ્રભુને આપ્યો તો એ વચન પૂરો ના કર્યો, એ સ્પર્શ, એ કુધન, જે ધન ખરાબ રીતે કમાવામાં આવ્યો હતો, એ ખરાબ ધનનું સ્પર્શ દ્વારા આપણી બુદ્ધિ ફરી ગઈ. આપ જુઓ, સ્પર્શ દોષની વાત કરીએ છીએ. અત્યારે તો આ કોરોનામાં સ્પર્શ દોષ કેવડો મોટો છે. કોઈને પણ ટચ કરો ને તમને કોરોના થાય. પણ જો આપણે જોઈએ તો જો 10 માણસ એક જ હોલમાં બેઠા હોય ને એકને તમે બગાસું ખાતા જુઓ તો એને જોઈને તમને યુ સ્ટાર્ટ યોર્નિંગ, તમને બગાસું આવી જાય. સ્પર્શ દોષ. એને અડો તો એનો આળસ તમારા અંદર આવી જાય. એટલે આળસ આવે એટલે પ્રભુની સેવામાં આળસ આવી, અને પ્રભુની સેવામાં આળસ આવે એટલે તમને પ્રભુની સેવાનું સુખ મળે નહીં, અને પ્રભુને તમારી પાસે સેવા પ્રાપ્ત કરવાનું સુખ મળે નહીં. માટે આપણા ત્યાં અપરસમાં અસ્પર્શ નથી, અપરસ છે. કે અપ એટલે ભગવાન, અને ભગવાનના રસને ચાખવાનો સમય એ અપરસનો સમય, એટલે કોઈને ટચ કરવાનું નહીં. કેમ કહ્યું એવું? કારણ કે સ્પર્શનો દોષ લાગે છે. પણ આના જે મોટા મોટા જે દોષો જે છે, જે શાસ્ત્રોમાં વર્ણિત છે, એ 5 પ્રકારના દોષો, આપણા મોટા મોટા દોષો એ બ્રહ્મ સંબંધથી લાગતા નથી. એ બધા દોષ દૂર થઈ જાય છે. બ્રહ્મ સંબંધ લેવા માત્રથી એ દોષ આપણા દૂર થઈ જાય છે. કેવા થઈ જઈએ છીએ આપણે? નિર્દોષમ્મી સમમ બ્રહ્મ. આપણે બ્રહ્મ એટલે ભગવાનની સમાન નિર્દોષ થઈ જઈએ છીએ, પ્યોર થઈ જઈએ છીએ, ક્લીન થઈ જઈએ છીએ. પણ કન્ડિશન્સ અપ્લાય, એસ્ટ્રિક. બરાબર છે ને? ક્યાં સુધી તમે નિર્દોષ રહો છો? પોઈન્ટ નંબર 1, જ્યાં સુધી તમે અન્યાશ્રય નથી કર્યું. પોઈન્ટ નંબર 2, જ્યાં સુધી તમે અસમર્પિત વસ્તુનું ઉપભોગ નથી કર્યું, ત્યાં સુધી જ તમે પવિત્ર રહો છો. ભગવાનને ધરેલું પહેરો, ભગવાનનું ધરેલું ખાઓ, ભગવાનનું ધરેલું પીવો, ભગવાનનું ધરેલું જ વોચ, સેલફોન, કશું પણ લાવ છો, કશું પણ આવે છે ઘરની અંદર, એ પહેલા પ્રભુ સન્મુખ 2 સેકન્ડ 3 સેકન્ડ માટે પણ પધરાવી દો. કપડા, ઘરેણા, બધું જ પ્રસાદી કરી દો એકવાર. 2 સેકન્ડ 3 સેકન્ડ જે આપને અનુકૂળ આવે ઠાકોરજી સન્મુખ કરી દો. બહાર હોટલમાં છો, જો આપણા ત્યાં તો પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજીને ધરાવેલું જ આરોગવાની વાત છે, પણ સંયોગ વસાત, આને મારી તરફથી પરમિશન ન સમજતા, પણ સંયોગ, દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે એકદમ આટલો મોટો પરિવર્તન આપણા અંદર ના આવી શકે, તો અત્યારે ધીરે ધીરે એવું શરૂ કરીએ
કે હોટલમાં છીએ કે કોઈના લગ્ન એટેન્ડ કરવા ગયા છીએ ને ત્યાં જમવાનું થાય તો હાથમાં થાળી આવે એટલે 3 વાર અષ્ટાક્ષર બોલવાનું અને આપણા કંઠીને ભોગ આમ આમ પકડી રાખી હોય થાળી, કોઈને ખબર બી ના પડે કે ભોગ ધરે છે. આપણા કંઠીને ભોગ ધરી દેવાનું. કંઠી સદા ગળામાં રાખવાની, કંઠી કભી નહીં ઉતારના. अतः सर्वकालेषु न त्याज्या कंठमालिका, कंठी नहीं उतारना है किसी को भी गले से, कैसी भी परिस्थिति आ जाए कंठी नहीं उतारना. आप हार्ट सर्जरी के लिए भी जा रहे हो तो डॉक्टर से बोल दो कंठी यहां से उतार कर मेरे हाथ में पहना दो, मेरे शरीर से कंठी नहीं हटेगी. सिंपल, इसको हाथ में पहना दो, उंगली पे पहरा दो, और कुछ नहीं तो यहां रख दो, यहां सर्जरी कर रहे हो ना, यहां रख दो, मेरे पास रख दो, पर कंठी मेरे से दूर नहीं होगी. એ પ્રભુ સ્વયં તમારી રક્ષા કરશે જ્યાં સુધી કંઠી તમારી પાસે હશે. માત્ર આ દેહની નહીં, આ આત્માની પણ રક્ષા કરશે. યમરાજ તમારો સ્પર્શ નથી કરી શકતો જ્યાં સુધી કંઠી તમારી સાથે છે. યાદ રાખજો આ વાત. ન ત્યાજ્યા કંઠમાલિકા, એનું ત્યાગ કરવો નહીં. આમ હૃદયની પાસે લઈ આવો, 3 વાર અષ્ટાક્ષર બોલો, કંઠીને ભોગ ધરી જવાય છે. જો અનુકૂળતા હોય તો મિશ્રીનો એક કણીકો નાખી દો એમાં, પ્રસાદી મિશ્રી જે ઠાકોરજીને ભોગ ધરેલી છે એ જમો. ક્યાં વાંધો છે એમાં? કરી શકાય છે. તો સમર્પિત થઈ જશે. તમારા વિચાર, તમારા આચરણ આસુરી નહીં થાય ક્યારે બી, લૌકિક નહીં થાય. ક્લેશ, ઉચ્ચાટન, દ્વેષ, દુઃખ, પરાજય આ બધું ખસી જશે જીવનમાંથી. વિજય, પ્રગતિ, આનંદ, ઉત્સવ, યશ આ બધું આવશે જીવનમાં. કારણ કે એક તમે કૃષ્ણના પૂર્ણ આશ્રિત છો, 2 તમે સંપૂર્ણ સમર્પિત જીવી રહ્યા છો. બિસ્લરીની બોટલ બી લો છો, તમારે પેલું શું કહેવાય ડિસ્ટિલ્ડ આપણે પ્યોરિફાઈડ વોટરની બોટલ પણ એરપોર્ટ પરથી લો છો, 3 વાર અષ્ટાક્ષર બોલી જાઓ પછી પીવાનું. પ્રસાદી કરીને જ પીવાનું બધું. તો તમારું જીવન સમર્પિત બની જશે. વધારે નહીં, try it for 15 days. Mark my words. તમારા જીવનમાં 15 જ દિવસમાં શુભ થશે, અશુભ મટી જશે. વધારે નહીં, 15 days કરી જુઓ ખાલી આ નિયમનું પાલન. મારે જે કાંઈ કરવું છે એ પ્રભુને સમર્પિત કરીને કરવું છે, પછી જીવન જુઓ. આવું અદેય દાન શ્રી વલ્લભે આપ્યું છે આ શ્રાવણ માસમાં. આપણને નવું જીવન અને જીવન જીવવાની નઈ રાહ બતાવી છે આ શ્રાવણ માસમાં. વાસ્તવમાં અદ્ભુત માસ છે શ્રાવણ માસ. બહુ જ પવિત્ર માસ કહેવામાં આવે છે, વૈષ્ણવ માસ કહેવામાં આવે છે. અત્યારે આ માસમાં આપણા અંદર વૈષ્ણવતા જાગે છે, પ્રભુનું પ્રેમ જાગે છે, પ્રભુનું તાપ જાગે છે. એટલે આપણે સૌ પ્રભુ ચરણોમાં એ જ વિનંતી કરીએ કે જે પ્રમાણે આપે શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની રાત્રિએ અમ સૌ પર કૃપા કરી અને આ બ્રહ્મ સંબંધ ફલીભૂત કર્યું, આ સેવા અને પ્રભુની અંદર પ્રેમ ભક્તિને દ્રઢ કરી, બિલકુલ એ પ્રમાણે આપ વારંવાર આ કૃપા કરતા રહેજો.
આપણે તો જીવાહ સ્વભાવ તો દુષ્ટા, આપણે તો સ્વભાવથી દુષ્ટ છીએ. કોઈ દોષ થાય તો उसको અનદેખા કર દેના, એને જોતા નહીં. અને અમારી ભક્તિને જોજો, અમારા પ્રેમને જોજો, અને અમારા હાથેથી સેવા અંગીકાર કરતા રહેજો. અમારા ઘર પરિવારના બધા જ સદસ્યોને સારા સંસ્કાર આવે એવી વિનંતી. એવમ આ કોરોનાના કઠિન સમયે આપણા સૌની રક્ષા કરે એ પ્રભુ. ભક્તિ વધે, શક્તિ વધે, પ્રગતિ થાય આપ સૌની, એવી જ પ્રભુ ચરણોમાં વિનંતી કરતા અને મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.